નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 માર્ચ 2025ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ નવા જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ ક્યારે વધશે અને ક્યારે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને જીરાની બજારમાં સવારે હાજર બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા, પરંતુ દિવસના અંતે વાયદા બજારમાં પણ મોટો ઘટાડો થયો હોવાથી અને વાયદા બજાર 21,000ની સપાટી અંદર આવી જતા જીરાની બજારમાં નરમ ટોન જોવા મળી રહ્યો હતો અને આગળ ઉપર જીરાની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો નથી, પરંતુ બે તરફની ચાલ જોવા મળી શકે છે અને જીરાની આવકો હવે સીમિત બની ગઈ છે અને ઊંઝામાં આવકો 40થી 45,000 બોરીની આસપાસ સ્થિર ગઈ છે અને હવે હોળી પછી એટલે કે આગામી સપ્તાહથી આવકો સારી થાય તેવી ધારણા છે અને રાજસ્થાનમાં જીરાની આવકો હજી ખાસ ચાલુ થઈ નથી અને જ્યારે પાક મોટો હોવાથી 10 દિવસની બાદ નવી આવકો ચાલુ થાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3,250 થી 3,950 રૂપિયા, કાલાવાડ 3,000 થી 3,815 રૂપિયા, જામજોધપુર 3,300 થી 3,890 રૂપિયા, જામનગર 2,525 થી 3,855 રૂપિયા, મહુવા 1,130 થી 3,537 રૂપિયા, રાજકોટ 3,500 થી 4,000 રૂપિયા, જેતપુર 3,500 થી 3,890 રૂપિયા, બોટાદ 3,450 થી 4,015 રૂપિયા, વાંકાનેર 3,300 થી 3,950 રૂપિયા, અમરેલી 2,400 થી 3,975 રૂપિયા,